આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. સમાચારના આરંભે કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાવો અને કોરોનાથી બચાવ તથા સુરક્ષાના 3 સરળ ઉપાય અપનાવો. હંમેશા માસ્ક પહેરો, 2 ગજની દૂરી એટલે કે સામાજિક અંતર જાળવો અને હાથ તથા મોંની સ્વચ્છતા જાળવો. હવે સમાચાર. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર પોલિયોની જેમ કોવિડની પણ નાબૂદી કરશે. દેશમાં પોલિયો રસીકરણ અભિયાન 17મી જાન્યુઆરીથી શરૂ થશે. વધુમાં ચેન્નઈમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે સરકારે કોવિડના પરીક્ષણ માટે દેશમાં 2300 પ્રયોગશાળા શરૂ કરી છે. તેમજ સારવારની સારી વ્યવસ્થાથી દેશમાં 1 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમણથી સાજા થયેલ છે. રાજ્યના જૂનાગઢ જિલ્લામાં પ્રવાસી પક્ષીઓના મૃત્યુના પગલે મોકલાયેલ નમૂનાઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ મળતા લોકહિતના નિર્ણય અનુસંધાને રાજ્ય સરકારે છારીઢંઢ અને ગુડખર સહિતના 7 વન્ય પ્રાણી અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તે ગઈકાલે સાંજે મોડેથી દૂર કરાયો હતો. જિલ્લામાં ધીણોધર ડુંગર પાછળ વિસ્તરેલા અને મિની નળ સરોવર તરીકે જાણીતા છારીઢંઢ વિસ્તારમાં ચાલુ વર્ષે સારો વરસાદ થતાં સારા પ્રમાણમાં પાણી આવેલ છે. જેમાં દેશ વિદેશના હજારો પ્રજાતિ પક્ષીઓ આવતા હોય છે. ત્યારે બર્ડ ફ્લૂને વધતો રોકવા આ વિસ્તારને અને ગુડખર અભયારણ્યને પ્રતિબંધિત કરાયો હતો. કોવિડ મહામારીના લીધે અત્યાર સુધી બંધ રહેલી શાળાઓ સોમવારથી ખુલશે અને રાજ્યભરના ધોરણ 10 અને 12ના છાત્રો માટે શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થશે. જો કે સરકારે શાળામાં આવવું ફરજિયાત નથી કર્યું, પરંતુ જે છાત્રો શાળામાં આવવા ઈચ્છતા હોય તેમના વાલીઓ લેખિત સંમતિપત્ર આપે પછી જ તેમના સંતાનોને શાળામાં પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે. તે સંદર્ભે કચ્છ જિલ્લામાં 10 અને 12 ધોરણના કુલ 43,789 છાત્રોમાંથી અડધા છાત્રો એટલે કે 21,904 છાત્રોના વાલીઓએ તેમના સંતાનોને શાળામાં મોકલવા માટે સંમતિપત્રો ભરી મોકલ્યા છે. જિલ્લામાં ધોરણ 10 અને 12ની કુલ 504 શાળા પૈકી 311 શાળાએ આ સંમતિપત્રો શિક્ષણ કચેરીને મોકલી આપ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે સમગ્ર દેશની સાથે કચ્છ જિલ્લાના 10 તાલુકામાં 3 સ્થળે કોરોના રસીકરણની તૈયારીને આખરી ઓપ આપવા સાથે ડ્રાય રનના આયોજનને હાથ ધરાયા હતા. જેમાં 3060 તબીબ સહિતના સ્ટાફ જોડાઈને કાર્યવાહીને સઘન તાલીમ આપીને પૂરી કરવામાં આવી હતી. જિલ્લામાં રસીકરણની કામગીરીના આયોજનમાં 6 તાલુકા આરોગ્ય અધિકારી, 46 ડોક્ટર, 78 RBSK, 49 આયુષ તબીબ, 1554 આશા વર્કર બહેનો તેમજ અન્ય તબીબી સ્ટાફ જોડાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડા સાથે વીતેલા 24 કલાક દરમિયાન સાજા થયેલા દર્દીઓનો દર 95.02% થઈ ગયો છે. 892 સંક્રમિતો સાજા થતાં કુલ 2,38,114 દર્દીઓ સાજા થયા છે. ગઈકાલે 3 દર્દીઓના મૃત્યુ થતાં કુલ મરણ આંક 4,335 થયો હતો. કુલ 8,149 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. કચ્છ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 18 નવા કેસ નોંધાયા હતા અને તે સામે 21 દર્દીઓ ચેપમુક્ત થતાં તેમને રજા આપવામાં આવી હતી. ભુજ શહેરી વિસ્તાર 2, ગ્રામ્ય વિસ્તાર 2 જ્યારે ગાંધીધામ શહેરમાં સર્વાધિક 7 અને તાલુકામાં 1 મળીને કુલ 8 સંક્રમિત નોંધાયા હતા. જ્યારે અંજાર તાલુકામાં 3, માંડવી શહેર અને તાલુકાને મળીને 2, લખપતમાં 1 કેસ નોંધાયો હતો. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ આંક 4198 તો સાજા થયેલ દર્દીઓની કુલ સંખ્યા 3849 પર પહોંચી છે. સક્રિય કેસ ઘટીને 228 થયા છે. કુલ મરણ આંક 81 પર સ્થિર રહ્યો છે. જિલ્લાનો કોરોના રિકવરી રેટ વધીને 91.68%એ પહોંચ્યો છે. કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકાના 31 ગામના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે દિવસે પણ વીજળી આપવાની યોજનાનો શુભારંભ કરાયો હતો. કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ 24 ઓક્ટોબર 2020થી થઈ ચૂક્યો છે. હાલમાં બીજો તબક્કો ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર આગામી 2022 સુધીમાં કિસાન સૂર્યોદય યોજનાનું સંપૂર્ણ અમલીકરણ કરવા પ્રયત્નશીલ છે. આ સાથે સમાચાર પૂરા થયા.